શારીરિક અક્ષમતાને માત આપતા મનોજ ભીંગારની પ્રેરણાસ્પદ સફર। મનોજ ભીંગાર મહારાષ્ટ્રના એક પ્રેરણાદાયી કલાકાર છે। તેમણે જીવનની તમામ પડકારોને પાર કરીને મોઢા અને પગનો ઉપયોગ કરીને સુંદર ચિત્રો રચવાની કળામાં નિપુણતા હાંસલ કરી છે। મનોજની આ કળા માટેની અભ્યાસ અને સમર્પણ તેમને વિશેષ બનાવે છે। મનોજના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ તેમણે ક્યારેય હાર માની નથી। તેમણે મોઢા અને પગનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ કરવાની કળા વિકસાવી અને આજે તેઓ આ ક્ષેત્રમાં પ્રખ્યાત છે। તેમની ચિત્રકલા પ્રદર્શનોમાં રજૂ થાય છે અને લોકોમાં પ્રેરણાનો સ્ત્રોત બની છે। મનોજ ભીંગારની કળા માત્ર એક અભ્યાસ નથી, પરંતુ જીવનની દરેક મુશ્કેલી સામે લડવાની પ્રેરણા આપે છે। તેમની ચિત્રોમાં જીવનની સકારાત્મકતા અને ઉત્સાહ ઝળકે છે, જે દર્શકોને પ્રભાવિત કરે છે। તેમની આ સફર દરેક માટે પ્રેરણાસ્પદ છે। મનોજની સફળતા તેમના અડગ મનોબળ અને કઠોર મહેનતનું પરિણામ છે। તેમણે સાબિત કર્યું છે કે શારીરિક અક્ષમતા ક્યારેય પ્રતિભાને રોકી શકતી નથી। તેમની કળા અને જીવનની સફર દરેકને પ્રેરણા આપે છે કે જીવનમાં કોઈ પણ પડકારને હિંમત અને समर्पण थी पार पारी सकाई। जब अकस्मात हुआ उसके बाद तो एक साल तक तो हमें कुछ पता ही नहीं चल रहा था कि मैं अब कैसे जीवन जी पाऊंगा। मेरे मम्मी पापा हम लोग बहुत डिप्रेशन में आ चुके थे, लेकिन मुझे पता चला कि पैरों से भी पेंटिंग बना के लोग अपना जीवन जी सकते हैं। तो अहमदाबाद की एक संस्था में मैं गया तो मुझे पता चला कि दोनों हाथ नहीं होते हुए भी इंसान अच्छी खासी जिंदगी जी सकता है। तो मुझे मेरे जो सर थे उन्होंने गाइड किया, तो मैंने अपने पैरों को ही अपने हाथ बनाकर अपनी जो मेरा जीवन था फिर से मैंने जीना शुरू किया। उसके बाद में जब स्कूल की जो कंपटीशन होती थी ड्राइंग एंड पेंटिंग की, तब मुझे इनाम मिलने लगा, तो मुझे बहुत खुशी होती थी। और 1999 में जब नेशनल अवार्ड मिला, तब से मैंने तय किया कि मैं इसी फील्ड में आगे जाऊंगा। और आज माउथ एंड फूड पेंटिंग एक वर्ल्ड वाइड एसोसिएशन है, उसके अंदर मैं मेंबर हूँ और एक आर्टिस्ट के तौर पे उससे मैं काम कर रहा हूँ।